સ્વાતંત્ર્ય વીર વિનાયક દામોદર સાવરકરને અંગ્રેજોએ અંદમાનની ભયાનક જેલમાં કાળા પાણીની સજા કરી હતી. તેમને સાંકળોથી બાંધી ખૂબ જ પીડા આપીને કઠિન કામો કરાવ્યા. આવી મુશ્કેલીઓથી ભરેલી સ્થિતિ સામે માત્ર એક સપનું હતું, માતૃભૂમિની રક્ષા, માતૃભૂમિની આઝાદી. 11 વર્ષ જેલમાં રહ્યા બાદ પણ વીર સાવરકરોમાં દેશભક્તિની કમી ન હતી. शस्त्र के खिलाफ शस्त्र लेकर खड़े रहेंगे, मारते मारते खुद मरेंगे, लेकिन देश को आजादी दिलाकर रहेंगे. આવી પ્રતિજ્ઞા લેવાવાળા એક આક્રમક ક્રાંતિકારી, એક પ્રભાવશાળી વક્તા, એક હિન્દુ ધર્મ ચિકિત્સક અને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપવાવાળા રાષ્ટ્રવાદી વિચારવેત્તા અલગ અલગ રૂપોમાં આપણને દેખાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વીર સાવરકરના જીવન ચરિત્ર પર નજર કરીએ. વીર સાવરકરનું પૂરું નામ વિનાયક દામોદર સાવરકર છે. તેમનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની નજીક ભગુર ગામમાં ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદર પંત સાવરકર અને માતાનું નામ રાધાબાઈ સાવરકર હતું. તેમના પિતાના 3 પુત્રોમાં વીર સાવરકર બીજા પુત્ર હતા. તેમના મોટા ભાઈનું નામ બાબારાવ સાવરકર અને નાના ભાઈનું નામ નારાયણ સાવરકર. વીર સાવરકર 9 વર્ષના હતા ત્યારે તેમનું માતાનું અવસાન થયું હતું. તેથી તેમના મોટા ભાઈ બાબારાવ અને તેમની પત્નીએ વિનાયક અને નારાયણ સાવરકરની પુત્રની જેમ દેખભાળ કરી અને મોટા કર્યા. વિનાયકે નાસિકની શિવાજી વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. માત્ર 13 વર્ષની ઉંમરે સ્વદેશી અને સ્વતંત્રતા વિષય પર અદ્ભુત કવિતાઓની રચના કરી હતી. વર્ષ 1901માં વિનાયકે યમુનાબાઈ સાથે લગ્ન કર્યા. લગ્નના 1 વર્ષ બાદ 1902માં વિનાયકે ફર્ગ્યુસન કોલેજમાં એડમિશન લીધું અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા 1906માં લંડન ગયા. લંડનમાં વિનાયક ઇન્ડિયા હાઉસમાં રહ્યા. લંડનમાં ઇન્ડિયા હાઉસમાં નવા ક્રાંતિકારીની શરૂઆત થઈ. મદનલાલ ધીંગરા વિનાયક સાવરકરની ક્રાંતિથી પ્રેરિત થયેલ પ્રથમ શિષ્ય હતા, જેમણે કર્નલ વાયલીની હત્યા કરી હતી, જેને ફાંસીની સજા થઈ હતી. આ સમયે વિનાયકે અલગ અલગ દેશોમાં ક્રાંતિકારીઓ સાથે વાત કરી બોમ્બ બનાવવાની તકનીક શીખી લીધી. બોમ્બ બનાવવાની રીત અને 22 પિસ્તોલ તેમણે ભારત મોકલી, જેમાંથી એક પિસ્તોલની મદદથી 16 વર્ષના યુવાન અનંત કાનરેએ નાસિકના કલેક્ટર જેક્સનની ગોળી મારીને હત્યા કરી. ઈસવીસન 1857માં થયેલ સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજો માટે ભયાનક હતો. તેથી અંગ્રેજ ઇતિહાસકારોએ આ સ્વતંત્ર સંગ્રામની વિરોધ ગણાવી ભારતીય સ્વાતંત્ર્યની વીરતાને દબાવી દીધી. પરંતુ વીર સાવરકરે 1857ના સ્વતંત્ર સંગ્રામ પર પુસ્તક લખ્યું અને પુસ્તકમાં પુરાવા સહિત સ્વતંત્ર સંગ્રામમાં ભારતીય વીર સપૂતોનો મહિમા અને વીરતાની વાત કરી. બ્રિટિશ સરકારે વીર સાવરકરનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તકને ભારત પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ વિનાયકના અમુક મિત્રોએ આ પુસ્તકને અંગ્રેજીમાં અનુવાદ કરી ભારતમાં પ્રકાશિત કર્યું. આ પુસ્તક વાંચીને થોડાક સમયમાં ઘણા ભારતીયોને પ્રેરણા આપી, જેથી વિનાયક સાવરકર પર દેશદ્રોહનો આરોપ લગાવી તેના મોટા ભાઈ બાબારાવ સાવરકર પર પણ દેશદ્રોહનો આરોપ લગાવી આજીવન કેદની સજા કરી. આ ઘટનાનો બદલો લેવા લંડનમાં બનલાલ ધીંગરાએ કર્જન વાયલીની હત્યા કરી અને અનંત કાનરેએ નાસિકના કલેક્ટરની હત્યા કરી. આ બંને ઘટના પાછળ વીર સાવરકરનો હાથ હોવાની અંગ્રેજોને શંકા જતા લંડનમાં જ વીર સાવરકરની ધરપકડ કરવામાં આવી. વર્ષ 1910માં જ્યારે વીર સાવરકરને સમુદ્ર માર્ગેથી લંડનથી ભારત લાવવામાં આવ્યા, ત્યારે વીર સાવરકરે ફ્રાન્સના મોર્સેલિસ બંદર નજીક સમુદ્રમાં છલાંગ લગાવીને બરફ જેવા ઠંડા પાણીમાં તરતા તેઓ ફ્રાન્સના દરિયા કિનારે પહોંચ્યા. પરંતુ ફ્રાન્સના સુરક્ષા કર્મીઓને સાવરકરની ભાષા ન સમજાણી, તેથી ફ્રાન્સના સૈનિકોએ સાવરકરને ફરીથી બ્રિટિશ સરકારને સોંપી દીધા અને ત્યારબાદ સાવરકરને ભારત લાવી તેમના પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. વર્ષ 1911માં સાવરકરને 2 વાર ઉમ્રકેદ અર્થાત 50 વર્ષની અંદમાન નિકોબારમાં સેલ્યુલર જેલમાં કાળા પાણીની સજા કરવામાં આવી. અંદમાનની જેલમાં સહન ન કરી શકાય તેવી પીડાદાયક સજા કરવામાં આવી. 11 વર્ષ સુધી વીર સાવરકરે અત્યાચાર ભોગવી. વર્ષ 1924માં બ્રિટિશ સરકારની અમુક શરતો માની સાવરકરે પોતાના અંદમાનની જેલમાંથી પોતાને છોડાવી લીધા. જેલમાંથી છોડ્યા બાદ અંગ્રેજોએ વીર સાવરકરને રત્નાગીરીમાં રાખવામાં આવ્યા. જેલમાંથી છૂટ્યા બાદ તેમને થોડા સમય માટે રાજકીય પ્રવૃત્તિથી દૂર રહેવા પ્રતિજ્ઞાબદ્ધ કરાયા. અહીંથી વીર સાવરકરે હિન્દુઓને એકબદ્ધ કરવા ધર્મ ચિકિત્સાનું કાર્ય હાથમાં લીધું અને તેમણે માન્યું કે હિન્દુઓના ભાગલા માટે
જાતિ વ્યવસ્થા અને ચતુર્વર્ણ વ્યવસ્થા વધુ જવાબદાર છે, ત્યારે તેમણે પોતાના લેખો દ્વારા જાતિવાદ, કર્મકાંડ અને અંધવિશ્વાસ પર કડક શબ્દોમાં લખવાનું શરૂ કર્યું. ભિન્ન ભિન્ન જાતિઓ પ્રત્યે પ્રોત્સાહનને સમર્થન આપ્યું તથા 500 થી વધુ મંદિરોમાં અસ્પૃશ્યો એટલે કે નીચલા વર્ગને મંદિરમાં પ્રવેશવા માર્ગ ખુલ્લો કર્યો. પોતાની કલમના માધ્યમથી સાવરકર કહેતા, જાતિભેદ માત્ર મનની સ્થિતિ છે. જો જાતિભેદ માનવામાં આવે તો જાતિભેદ થાય છે, અને જો તેને ન માનવામાં આવે તો જાતિભેદ દૂર થાય છે. જાતિભેદ દૂર કરવા તેમણે સહભોજનના મોટા મોટા આયોજનો કર્યા અને તમામ જાતિના લોકો માટે તેમણે પતિતપાવન મંદિરની સ્થાપના કરી. રત્નાગિરીમાં પોતાની 13 વર્ષની હાજરીમાં તેમણે હિન્દુ ધર્મ ચિકિત્સા તથા પ્રચાર પ્રસાર માટે તીવ્ર આયોજનો કર્યા હતા. વીર સાવરકર માત્ર ક્રાંતિકારી ન હતા, પરંતુ સમાજ સુધારક, હિન્દુ સંગઠક, સ્પષ્ટ વક્તા અને હિન્દુવાદી રાષ્ટ્રભક્ત હતા. સતત 60 વર્ષ સુધી વીર સાવરકરે દેશની સ્વતંત્રતા અને દેશભક્તિ માટે સતત પ્રયાસો કર્યા. તેમણે હિન્દુત્વ વિચારધારા વિકસાવી, જેને તેમણે એક સાંસ્કૃતિક અને રાજકીય ઓળખ તરીકે રજૂ કરી. મહાત્મા ગાંધીજીની હત્યામાં નાથુરામ ગોડસેના જોડાણને કારણે વીર સાવરકરને આરોપી પણ બનાવવામાં આવ્યા. જોકે આરોપી તરીકે પુરાવા ન મળતા તેમને મુક્ત કરાયા. 1960ના દાયકામાં તેઓ રાજકીય રીતે નિષ્ક્રિય થયા. છેલ્લે 26 ફેબ્રુઆરી 1966ના દિવસે વીર સાવરકરે શ્વાસ છોડ્યો અને તેઓ શહીદ થયા. વીર સાવરકર દેશ માટે લખે છે કે આ દેશ માત્ર ભૂગોળ નથી, આ રાષ્ટ્રમાં જીવતી સંસ્કૃતિ છે, જેના રક્તમાં રામ છે, રમેશ છે અને રણછોડ પણ છે. વીર સાવરકરની રચનાઓમાં 3 રચનાઓ મુખ્ય છે. પહેલી રચના હિન્દુત્વ, હુ ઇઝ અ હિન્દુ. બીજી રચના માય ટ્રાન્સપોર્ટેશન ફોર લાઈફ અને ત્રીજી રચના 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આ ઉપરાંત તેમણે અનેક કાવ્યો, નાટકો તથા આત્મકથાઓ પણ લખેલી છે. મિત્રો, આજના માટે આટલું જ. આપણે સૌ વીર સાવરકરના જીવન ચરિત્રને નમન કરીએ. જય હિન્દ.